જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો 6ઠો અધ્યાય કહેવાનો છે. શ્રી ભગવાન બોલ્યા, જે માણસ કર્મ ફળનો આશ્રય લીધા વિના કરવા યોગ્ય કર્મ આચરે છે તે સંન્યાસી તેમજ યોગી છે. જ્યારે કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનારો યોગી નથી. હે પાંડવ, જેને સંન્યાસ કહે છે એને જ તું યોગ જાણ, કેમ કે સંકલ્પોનો ત્યાગ ન કરનાર કોઈ પણ માણસ યોગી નથી હોતો. યોગમાં આરૂઢ થવા ઈચ્છુક મનનશીલ માણસ માટે દુષ્કામ ભાવે કર્મ કરવું એ જ યોગની પ્રાપ્તિમાં હેતુ કહેવાય છે. અને યોગારૂઢ થયા બાદ એ યોગારૂઢ માણસનો જે સમસ્ત સંકલ્પોનો અભાવ છે એ જ કલ્યાણમાં હેતુ કહેવાય છે. જે વખતે નથી તો ઇન્દ્રિયોના ભોગોમાં આસક્ત થતો કે નથી તો કર્મોમાં આસક્ત થતો, તે વખતે સંગ્રહ સંકલ્પોનો ત્યાગી માણસ યોગારૂઢ કહેવાય છે. પોતાના વડે પોતાનો સંસાર સાગરથી ઉદ્ધાર કરે અને પોતાને અધોગતિમાં ન નાખે, કારણ કે માણસ પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે. જે જીવાત્મા દ્વારા મન અને ઇન્દ્રિયો સહિત શરીર જીતવામાં આવ્યું છે એ જીવાત્માઓને પોતે જ મિત્ર છે, અને જેના વડે મન તથા ઇન્દ્રિયો સહિત શરીર નથી જીતવામાં આવ્યું એના પ્રત્યે પોતે શત્રુની જેમ શત્રુતામાં વર્તવે છે. ઠંડી ગરમીમાં, સુખ દુઃખાદિમાં તથા માન તેમજ અપમાનમાં જેના અંતઃકરણની વૃત્તિઓ સમ્યક રીતે શાંત છે એવા સ્વાધીન આત્માવાળા મનુષ્યના જ્ઞાનમાં સચ્ચિદાનંદ ઘન પરમાત્મા સમ્યક પ્રકારે સ્થિત છે. એટલે કે એના જ્ઞાનમાં પરમાત્મા સિવાય બીજું કશું જ નથી. એનું અંતઃકરણ જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત છે. તેની સ્થિતિ વિકાર રહિત છે. જેથી ઇન્દ્રિયો સારી પેઠે જીતાયેલી છે, તેમજ જેના માટે માટી, પથ્થર અને સુવર્ણ સમાન છે યોગી યુક્ત અર્થાત ભગવત પ્રાપ્ત કહેવાય છે. સુહૃદ, સ્વાર્થ વિના સૌનું હિત કરનાર, મિત્ર, શત્રુ, ઉદાસીન, પક્ષપાત વિનાનો, મધ્યસ્થ, બે તરફનું ભલું ચાહનાર, દ્વેષ્ય તેમજ બંધુગણોમાં, ધર્માત્માઓમાં અને પાપીઓમાં પણ સમાન ભાવ રાખનાર ઘણો શ્રેષ્ઠ છે. મન અને ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં રાખનાર, કસાયની ખેવના ન કરનાર અને સંગ્રહ રહિત યોગી એકલો જ એકાંત સ્થળે સ્થિત થઈને આત્માને નિરંતર પરમાત્માને જોડે છે. પવિત્ર ભૂમિ પર કે જેના ઉપર ક્રમ પ્રમાણે દર્ભ, મૃગચર્મ અને વસ્ત્ર પથરાયેલા છે, તેમજ ન ઘણા ઊંચા અને ન ઘણા નીચા એવા પોતાના આસનને સ્થિર રૂપે સ્થાપીને એ આસન પર બેસીને ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશમાં રાખી મનને એકાગ્ર કરીને અંતઃકરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરે. કાયા, મસ્તક અને ડોકને સીધા તેમજ ટટ્ટાર ધારણ કરીને સ્થિર થઈ પોતાની નાસિકાના અગ્રભાગે દ્રષ્ટિ ટેકવીને અન્ય દિશાઓને ન જોતો. બ્રહ્મચારીના વ્રતમાં સ્થિત, નિર્ભય તથા સમ્યક રીતે શાંત અંતઃકરણનો સાવધાન યોગી મનને સંયત કરી મારામાં ચિત્ત જોડી અને મારા પરાયણ થઈને ધ્યાનમાં બેસે. વશ કરેલા મનનો યોગી આ રીતે આત્માને નિરંતર મુજ પરમેશ્વરના સ્વરૂપમાં જોડતો મારામાં રહેલી પરમ આનંદની પરાકાષ્ઠા સ્વરૂપ શાંતિને પામે છે. હે અર્જુન, આ યોગ ખૂબ ખાનારનો સિદ્ધ થતો નથી, તેમજ બિલકુલ ન ખાનારનો પણ સિદ્ધ થતો નથી, તથા ઘણો ઊંઘનારનો સિદ્ધ થતો નથી, તેમજ હંમેશા જાગનારનો સિદ્ધ થતો નથી. દુઃખોનો નાશ કરનાર યોગ તો યથા યોગ્ય આહાર વિહાર કરનારાઓ, કર્મોમાં યથા યોગ્ય ચેષ્ટા કરનારાઓ, યથા યોગ્ય ઊંઘનારાઓ તેમજ જાગનારાઓને સિદ્ધ થાય છે. સંપૂર્ણ વશમાં કરેલું ચિત્ત જે વખતે પરમાત્મા જ સમ્યક રીતે સ્થિત
થઈ જાય છે એ વખતે સમસ્ત ભોગોથી નિષ્ફળ થયેલો માણસ યોગયુક્ત કહેવાય છે. જે રીતે વાયુ વિનાના સ્થાનમાં રહેલી દીવાની જ્યોત ડોલતી નથી, એવી ટૂંકમાં પરમાત્માના ધ્યાનમાં લાગેલા યોગીના ચિતાયેલા ચિત્તની કહેવાય છે. યોગના અભ્યાસથી નિરુદ્ધ થયેલું ચિત્ત જે અવસ્થામાં ઉપરતિત પામે છે અને જે અવસ્થામાં પરમાત્માને ધ્યાને લીધે શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરતો સચ્ચિદાનંદઘન પરમાત્મામાં સંતુષ્ટ રહે છે. ઇન્દ્રિયોથી અતીત માત્ર શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા ગ્રહણ થઈ શકે એવો જે અનંત આનંદ છે, એને જે અવસ્થામાં અનુભવે છે અને જે અવસ્થામાં સ્થિત આ યોગી પરમાત્માના સ્વરૂપની કદી વિચલિત થતો નથી. પરમાત્માની પ્રાપ્તિ રૂપી જે લાભને પામીને એનાથી વધુ બીજા કશા લાભને નથી માનતો અને પરમાત્મા રૂપી પ્રાપ્તિ સ્વરૂપ છે અવસ્થામાં રહેલા યોગી ઘણા ભારે દુઃખથી પણ વિચલિત નથી થતો. જન્મ મરણના દુઃખરૂપ સંસાર સાથેના સંયોગથી જે રહિત છે તથા જેનું નામ યોગ છે અને જાણવું જોઈએ. એ યોગ નહીં કંટાળેલા અર્થાત ધૈર્યશીલ અને ઉત્સાહી ચિત્તથી નિશ્ચયપૂર્વક કરવો જોઈએ. સંકલ્પથી ઉત્પન્ન થતી સંઘળી કામનાઓને સમૂળી ત્યજીને તેમજ મન વડે ઇન્દ્રિયોના સમુદાયને બધી બાજુથી સમ્યક રીતે રોકીને કર્મે અભ્યાસ કરતો ઉપરતિને પામે તથા ધૈર્યશીલ બુદ્ધિ દ્વારા મનને પરમાત્મામાં સ્થિત કરીને પરમાત્મા સિવાય બીજા કશાયનું ચિંતન ન કરે. આ સ્થિર ન રહેનારું અને ચંચળ મન જે શબ્દાદી વિષયના નિમિત્તે સંસારમાં વિસરે છે તે વિષયમાંથી રોકીને એને વારંવાર પરમાત્મામાં જ નિરુદ્ધ કરવું. કેમ કે જેનું મન સમ્યક રીતે શાંત છે, જે નિષ્પાપ છે અને જેનો રજોગુણ શાંત થઈ ચૂક્યો છે, એવા સચ્ચિદાનંદ ઘન બ્રહ્મની સાથે એકાત્માને પામેલા આ યોગીને ઉત્તમ આનંદ પ્રાપ્ત થાય છે. એ પાપ વિનાનો યોગી આ પ્રમાણે નિરંતર આત્માને પરમાત્મામાં જોડતો સુખેથી પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ સ્વરૂપ અનંત આનંદનો અનુભવ કરે છે. સર્વવ્યાપી અનંત ચેતનમાં એકાત્મ ભાવે રહેવા રૂપી યોગથી યુક્ત આત્મવાન તેમજ સૌમાં સંભાવે જોનાર યોગી આત્માને સર્વભૂતોમાં રહેલો અને સર્વભૂતોને આત્મામાં કલ્પિત જુએ છે. જે માણસ સંગળા ભૂતોમાં સૌના આત્મા રૂપી મુજ વાસુદેવને જ વ્યાપેલ જુએ છે અને સંગળા ભૂતોને મુજ વાસુદેવની અંતર્ગત જુએ છે, એને માટે હું અદ્રશ્ય નથી હોતો, એ માટે મારે અદ્રશ્ય નથી હોતો. જે માણસ એકાત્મ ભાવમાં સ્થિત થઈને સર્વભૂતોમાં આત્મા રૂપે રહેલા મુજ સચ્ચિદાનંદ ઘન વાસુદેવને ભજે છે, એ યોગી સર્વ રીતે વર્તવા છતાં મારામાં જ વર્તે છે. હે અર્જુન, જે યોગી પોતાની જેમ જે માણસ પોતાના મસ્તક, હાથ, પગ અને ગદા વગેરેની સાથે બ્રાહ્મણ, ક્ષત્રિય, શુદ્ધ અને મલેચ્છ વગેરે જેવી વર્તણૂક કરવા છતાં પણ એમનામાં આત્મભાવ એટલે કે પોતાનાપણું સમાન હોવાને લીધે સુખ અને દુઃખને સમાન જ જુએ છે, એ જ રીતે સંગળા પ્રાણીઓમાં જોઉં પોતાની જેમ જ સમ જુઓ છું. સંગળા ભૂતોમાં સમ જુએ છે તેમજ સુખ અથવા દુઃખને બધામાં સમ જુએ છે, એ યોગી પરમ શ્રેષ્ઠ મનાયું છે. અર્જુન બોલ્યા, હે મધુસૂદન, જે આ યોગ આપે મને સંભાળે કહ્યો, મન ચંચળ હોવાને લીધે હું આની નિત્ય સ્થિતિને નથી જોતો. કેમ કે હે કૃષ્ણ, મન ઘણું ચંચળ પ્રમથન સ્વભાવનું અત્યંત દ્રઢ અને બળવાન છે. આથી એને વશમાં કરવાનું હું વાયુને રોકવાની પેઠે ઘણું દુષ્કર માનું છું. શ્રી ભગવાન બોલ્યા, હે મહાબાહો, નિસંદેહ મન ચંચળ તેમજ મુશ્કેલીથી વશ થનારું છે. છતાં પણ હે કુંતી પુત્ર, એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વશમાં થાય છે. જેનું મન વશમાં કરાયેલું નથી એવા માણસ દ્વારા યોગ દુષ્પ્રાપ્ય એટલે કે પ્રાપ્ત થવો મુશ્કેલ છે, અને જેને મનને વશ કર્યું છે એવા પ્રયત્નશીલ માણસ દ્વારા સાધન વડે પ્રાપ્ત થવો સહજ છે. આ મારો મત છે. અર્જુન બોલ્યા, હે શ્રી કૃષ્ણ,
જે યોગમાં શ્રદ્ધા તો ધરાવે છે પરંતુ સંયમની નથી, એ કારણે અંતકાળે જેનું મન યોગથી વિચલિત થઈ ગયું છે, એવો સાધક યોગી યોગની સિદ્ધિને એટલે કે ભગવત સાક્ષાત્કારને ન પામતા કઈ ગતિને પામે છે. હે મહાબાહુ, શું એ ભગવત પ્રાપ્તિના માર્ગમાં મોહ પામેલો અને આશ્ચર્ય વિનાનો માણસ છિન્ન ભિન્ન થયેલા વાદળની પેઠે બે બાજુથી ભ્રષ્ટ થઈને નાશ તો નથી પામતો ને? હે શ્રી કૃષ્ણ, મારામાં સંચયને સમૂળો છેદવા માટે આપ જ લાયક છો, કેમ કે આપના વિના બીજો આ સંચયને છેદન કરનાર મળવો સંભવિત નથી. શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, એ માણસનો ન તો આ લોકમાં વિનાશ થાય છે કે ન પરલોકમાં, કેમ કે વહાલા, આત્મોદ્ધાર માટે અર્થાત ભગવત પ્રાપ્તિ અર્થે કર્મ કરનાર કોઈ પણ મનુષ્ય દુર્ગતિ પામતો નથી. યોગ ભ્રષ્ટ માણસ પુણ્યશાળીઓના લોકોને એટલે કે સ્વર્ગ વગેરે ઉત્તમ લોકોને પામીને તે ઘણા વર્ષો સુધી નિવાસ કર્યા પછી શુદ્ધ આચરણશીલ ધનવાનોના ઘરે જન્મ લે છે. અથવા આ સિવાયના જે વૈરાગ્યવાન યોગ ભ્રષ્ટ હોય છે એવા માણસો એ લોકોમાં જ ન જતા જ્ઞાનવાન યોગીઓના જ કુળમાં જન્મે છે. પરંતુ આ પ્રકારનો જે આ માણસ જન્મે છે એ સંસારમાં ખરેખર ઘણો દુર્લભ છે. ત્યાં તે પૂર્વજન્મના શરીરમાં સંગ્રેલા બુદ્ધિ સંયોગને એટલે કે સમબુદ્ધિ સ્વરૂપ યોગના સંસ્કારોને અનાન્યાસે જ પામે છે. અને હે ગુરુનંદન, એ પ્રભાવે લીધે એ ફરીથી પરમાત્માને પ્રાપ્તિરૂપી સિદ્ધિ માટે પહેલા કરતા પણ વધુ પ્રયત્ન કરે છે. તથા જે શ્રીમંતોના ઘરે જન્મ લેનાર યોગ ભ્રષ્ટ છે તે પરાધીન હોવા છતાં એ પૂર્વજન્મના અભ્યાસના બળે જ નિઃશંકપણે ભગવાન પ્રત્યે આગ્રસાય છે અને સમબુદ્ધિ સ્વરૂપ યોગને જિજ્ઞાસુ પણ વેદમાં કહેલા સકામ કર્મોના ફળને ઓળંગી જાય છે. પરંતુ પ્રયત્નપૂર્વક અભ્યાસ કરનાર યોગી તો પાછલા અનેક જન્મોના સંસ્કાર બળે આ જન્મે સસિદ્ધ થઈ સમગ્ર પાપો રહિત થયા બાદ તત્કાળ જ પરમ ગતિને પામે છે. યોગી તપસ્વીઓ કરતા શ્રેષ્ઠ છે, શાસ્ત્રજ્ઞો શ્રેષ્ઠ મનાયો છે અને સકામ કર્મ કરનારાઓથી યોગી શ્રેષ્ઠ છે. માટે હે અર્જુન, તું યોગી થા. સંઘળા યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાન યોગી મારામાં જોડાયેલો અંતરાત્માથી મને નિરંતર ભજે છે એ યોગી મને સૌથી શ્રેષ્ઠ મનાય છે. શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે આત્મસંયમ યોગો નામ ષષ્ઠો અધ્યાય. આત્મસંયમ યોગ નામનો છઠ્ઠો અધ્યાય સમાપ્ત.